परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चितगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिज्ञ, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम निर्वाण उत्तरार्थ राउंड 43मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध पाना नंबर 1726 सर्ग 204 चिदाकाशનું પ્રતિપાદન। આ 204માં સર્ગમાં વશિષ્ઠજી અને રામચંદ્રજી ચિદાત્માની વિશુદ્ધિને અર્થે ચિદાકાશની અંદર દ્રશ્યના અભાવ વિશે સિદ્ધ યુક્તિઓ વડે વિવેચન કરશે। વશિષ્ઠ બોલ્યા, હે મહાબાહુ રામચંદ્રજી, વળી ફરી મારા ઉત્કૃષ્ટ વચનો સાંભળો। વારંવાર માર્જન કરવાથી અરીસો વધારે દીપે છે, ચિત્તશુદ્ધિનું પણ તેમ જ સમજવું। અર્થની પ્રતીતિ થવી એ એક ભ્રાંતિનો અનુભવરૂપ સંકેત છે, વાસ્તવિક નથી, અને શબ્દ પણ જળના ધ્વનિના જેવો છે। સ્વપ્નની પેઠે આ દ્રશ્ય છે, ચિદાકાશનો જ એક આ ભાસ છે। જગત ક્યાં થયેલું જ છે? જો જાગ્રત જ મિથ્યા છે તો પછી જાગ્રત જ સંસ્કાર રૂપે રહી સ્વપ્નમાં દેખાતા પદાર્થો રૂપે બની જાય છે। તે જ જાણે સ્મરણ વડે ખડું થઈ રહેલું હોય તેમ શૂન્ય રૂપ છતાં જાણે પાસે રહેલું હોય તેમ દેખાય છે। તે પણ ચિદાકાશનો એક વિવર્ત છે, છતાં જાણે બીજા આકારે પથરાઈ રહ્યું હોય તેમ તે થઈ જાય છે। તેથી તે પણ ચિત્ત સત્તાથી ભિન્ન નથી। જેવી રીતે સ્વચ્છ ચિદાકાશ મારા પ્રત્યક્ષ ચૈતન્યમાં સ્વપ્નનગર રૂપ થઈ જાય છે, તેમજ આ ત્રણેય ભુવનો સાકાર છતાં નિરાકાર રૂપ છે એમ સમજવું। રામ બોલ્યા, આ પૃથ્વી શી રીતે થઈ? પર્વતો શી રીતે થયા? જળ શી રીતે થયું? પાષાણો શી રીતે થયા? તેજ શી રીતે થયું? ક્રિયા શી રીતે ઉત્પન્ન થઈ? કાળ શી રીતે ઉત્પન્ન થયો? પવન શી રીતે ઉત્પન્ન થયો? શૂન્ય આકાશ શી રીતે ઉત્પન્ન થયું? ચિદાકાશની સિદ્ધિ શી રીતે થઈ? હે મહારાજ, જો કે આ સર્વ મેં જાણેલું છે તો પણ ફરીવાર આપ મને બોધ થવા માટે કહો। વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, સ્વપ્નમાં દીઠેલા મહાનગરની અંદર પૃથ્વી શી રીતે થઈ? આકાશ શી રીતે થયું? એ તમે યથાર્થ રીતે કહો। વળી તેમાં જળ, પાષાણ, તેજ, દિશાઓ, કાળ અને ક્રિયા એ સર્વ શી રીતે ઉત્પન્ન થયા?
અને આ સર્વ નિમિત્ત કારણ આદિ પણ શી રીતે થયું તે તમે કહો. કોણે તેની રચના કરી? કોણે તેને બાળી નાખ્યું? કોણ તેને લઈ આવ્યું? કોણે તેને ગોઠવ્યું? કોના વડે તે વ્યાપ્ત થયું? કોણે ઉત્પન્ન કર્યું? કોણે પ્રગટ કર્યું? કેવા આચારવાળું છે અને તેનું સ્વરૂપ શું છે? રામ બોલ્યા, સ્વપ્નરૂપ આ જગતનું સ્વરૂપ કેવળ ચિદાકાશ જ છે. પૃથ્વી, પર્વત આદિ કાંઈ સત્ય નથી, પણ નિરાકાર નિરાશ્રય આત્મા જ તેનું વાસ્તવિક સ્વરૂપ છે. ચિદાકાશ રૂપ હોય નિરાકાર અને નિરાધાર છે, તો પછી એ નિરાધાર અને નિરાકાર ચિદાકાશને આધાર વડે શું પ્રયોજન છે? જ્ઞાન વડે જોતા આ કશું ઉત્પન્ન જ થયું નથી. એ સગળો ચિદાકાશનો વિલાસ છે. સ્વપ્નની પેઠે મન જ જગતના આકારે થઈ રહેલું છે અને બીજું નથી. દિશા, કાળ આદિ ચિદાકાશનો જ એક આભાસ છે. પર્વત આદિ પણ ચિદાકાશના આભાસ રૂપ છે. બોધ થતાં જળાદિક પણ ચિદરૂપ છે અને તત્વજ્ઞની દ્રષ્ટિમાં વાયુ આદિ પણ ચિદાકાશ રૂપ જ છે. ચિદરૂપ તત્વ જ આકાશભાવનું ધારણ કરતા આકાશરૂપ થઈ રહે છે. કઠિનપણા વડે તે પાષાણરૂપ થઈ રહે છે અને દ્રવપણાથી તે જાણે જળરૂપ હોય તેમ જણાય છે. વસ્તુતઃ જોઈએ તો પૃથ્વી આદિ કાંઈ છે જ નહીં અને કાંઈ દ્રશ્ય પણ નથી, પણ અનંત ચિદાકાશ જ એક છે અને તે જ સર્વરૂપ થઈ રહેલું છે. કરેક્શન. પ્રચ્છન્ન, પછી ચ અડધો, છ અને પ્રચ્છન્ન મહાસાગરનું જળ દ્રવપણાને લીધે જેમ એક રૂપ છતાં અનેક પ્રકારના વ્યાપારને લીધે અનેક પ્રકારે થઈ જાય છે, તેમ ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર એક જ પ્રકારે રહ્યા છતાં કલ્પનાથી અનેક પ્રકારે વિવર્ત રૂપે ભાસે છે. ચિદાકાશ જ પોતાની અંદર કઠિનતાની કલ્પના વડે જાણે પૃથ્વીરૂપ તથા પર્વતરૂપ થઈ રહેલું હોય તેમ બની જાય છે અને શૂન્યતાની કલ્પના વડે તે જાણે પોતે શૂન્યરૂપ થઈ રહ્યું હોય તેવું પોતાના સ્વરૂપને સમજે છે. પોતાના સ્વરૂપની અંદર એ ચેતન તત્વ દ્રવપણાની કલ્પના વડે પોતામાં જળપણાને અનુભવે છે, જળ ભાવને અનુભવે છે અને ચપળતાની કલ્પના વડે વાયુભાવને અનુભવે છે. ઉષ્ણ ભાવની કલ્પના વડે તે પોતામાં અગ્નિભાવને અનુભવે છે. તે પોતાના શુદ્ધ સ્વરૂપને નહીં છોડતા છતાં આ સર્વના ભાવને કેમ જાણે ધારણ કરી રહ્યું હોય તેવું થઈ રહે છે. આકાશરૂપ ચિદ્ધાતુનો એવો સ્વભાવ છે. એ પ્રમાણે તે જે વિવર્તને ધારણ કરે છે તેમાં કશો કારણનો કે ગુણનો ક્રમ નથી. જેમ આકાશમાં શૂન્યતા વિના બીજું કશું નથી અને જેમ સમુદ્રમાં જળ વિના બીજું કંઈ પણ નથી, તેમ ચિદાકાશ વિના બીજું કશું પણ અહીં છે જ નહીં. આ સર્વ તમે અને હું ઇત્યાદિ જગત ચિદાકાશથી જુદું નથી, કેમ કે તે વિના બીજું કાંઈ સંભવતું નથી. માટે તમે શાંત થઈ રહો. નિરાકાર એવા તમે જેમ આ ઘરની અંદર સ્વપ્ન મનોરથ આદિ વડે પોતાના આત્માને જ અગ્નિ, શૈલ આદિ રૂપે વિવર્ત ભાવથી બનાવી દઈ પોતાના સ્વરૂપને જ તેવા આકારે દેખો છો, તેમ નિરાકાર ચિદાકાશ વિશે પણ સમજો. ચિદાકાશ જ દેહના જેવું થઈ પ્રતીતિમાં આવે છે, બાકી સૃષ્ટિના આદિકાળમાં દેહ જ નથી. આમ જો દેહ નથી તો પછી વિના કારણે અજ્ઞાનને લીધે જ ચૈતન્ય દેહાકાર ભાસે છે, બાકી વાસ્તવિક રીતે નથી એમ વિવેકીઓએ વિચારવાનું છે. મન, બુદ્ધિ, અહંકાર, પંચ મહાભૂતો, પ્રાણીઓ, પર્વતો અને દિશાઓ એ સર્વ શિલાના ગર્ભની પેઠે બ્રહ્મની અંદર યથાસ્થિતપણે રહ્યા છતાં અનિર્વચનીય છે. આમ કશું ઉત્પન્ન થયું નથી, તેમ કશાનો નાશ પણ થયો નથી. જગત યથાસ્થિતપણે રહ્યા છતાં ચિદ્રૂપ છે અને ચિદ્રૂપ બ્રહ્મ પોતાના સ્વરૂપની અંદર જ સદાકાળ રહે છે. દ્રવ જેમ જળરૂપ કહેવાય છે, તેમ ચિદાકાશની અંદર તેનું પોતાનું સ્વરૂપ વિવર્ત રૂપે પ્રસરી રહે છે. તે જ જગત નામથી કહેવાય છે. યથાર્થ દ્રષ્ટિથી શુદ્ધ વિવેકને પામેલા પુરુષને આ જગતનું ભાન ઉપરથી હોય છે, છતાં પણ અંદરથી નથી હોતું. તેને તો શૂન્ય ચિદાકાશ જ પરમાર્થ રૂપ ભાસે છે, બાકી મૂર્ખ માણસને જેમ ભાસતું હોય તેમ ભલે ભાસો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચિદાકાશનું પ્રતિપાદન ચિદાકાશનું પ્રતિપાદન નામનો સર્ગ 204મો સમાપ્ત. સર્ગ 205મો. જગત ચિદ્રૂપ છે.
આ 205માં સર્ગમાં જગતની સ્થિતિ વિવર્તરૂપ અને સ્વપ્ન તુલ્ય છે. તેની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થતા જ નથી, પણ ચિન્માત્ર છે એ વિશે વર્ણવાશે. રામ બોલ્યા, હે મહારાજ, જેમ સ્વપ્નમાં ચિદાકાશ જ દ્રશ્યરૂપ થઈ જાય છે, તેમ જાગ્રતમાં પણ તે જ દ્રશ્યરૂપ થઈ જાય છે. આ વિષયમાં જો સંદેહની કોઈ બારી ન હોય તો આ મારા સર્વોત્તમ પ્રશ્નનો આપ મને ઉત્તર આપો કે નિરાકાર ચિત્સત્તા કેમ જાગ્રતમાં અને સ્વપ્નમાં દેહાકાર થઈ જાય છે? વશિષ્ઠ બોલ્યા, જાગ્રતમાં અને સ્વપ્નમાં જે દ્રશ્ય પ્રતીતિમાં આવે છે તેનો આધાર શૂન્ય ચિદાકાશ છે, કલ્પના શૂન્ય. તે ચિદાકાશ બ્રહ્મથી જુદું નથી. આમ બ્રહ્માદ્વૈતમાં યુક્તિ સિદ્ધ હોવાથી વિવર્તવાદ વિશે કશો સંદેહ નથી. સર્વ કારણોના આકારથી સાવ શૂન્ય સૃષ્ટિના આરંભકાળમાં કોઈ પણ પ્રાણીઓ કે મહાભૂતો સંભવતા નથી. બે સ્ટીકર જેને ન આવ્યો હાથ ઊંચા કરે. બે સ્ટીકર આવી ગયા બધાને? જો પાછળ નથી આવ્યા બે, અહીં પાછળ નથી આવ્યા, જો અહીંયા નથી આવ્યા, બે નથી આવ્યા. બે નો આવ્યો હાથ ઊંચા કરે, હાથ ઊંચા કરે. બે સ્ટીકર જેને ન મળે હવે હાથ ઊંચા કરે. આવી ગયા તો હાથ ઊંચો કેમ કરે? બધાને આવી ગયા બે? ચાલો આવી ગયા ને? અહીંયા જગ્યા સર્વ કારણોના આકારથી સાવ શૂન્ય સૃષ્ટિના આરંભકાળમાં કોઈ પણ પ્રાણીઓ કે મહાભૂતો સંભવતા નથી. તેને લીધે પૃથ્વી આદિથી બંધાયેલો આ દેહ કોઈ પણ પ્રકારે નથી. આ પંચ મહાભૂતો જ દેહરૂપ છે અને તે બિલકુલ છે જ નહીં. આથી ચિદાકાશ આ સ્વપ્ન જેવા દ્રશ્યના આભાસને દેખે છે અને તે પણ પોતાના સ્વરૂપનો જ એક વિવર્ત છે. માયાના ગુણ વડે ક્ષોભ થતાં તે જાણે આકારવાળું હોય તેવું પ્રતીતિમાં આવે છે. આકાશરૂપ ચિદાત્મા વડે જે કાંઈ આભાસરૂપ પ્રતીતિમાં આવે છે તેનું જ સ્વપ્ન રૂપે અને જગતના આકારે ભાન થાય છે. તે જ સ્વપ્ન જગત આદિ શબ્દ વડે કહેવાય છે. ચિદાકાશની અંદર જે કાંઈ આકાશના જેવું નિર્મળ જગતનું સ્વરૂપ છે તે જ અનુભવના બળથી સ્વપ્ન જગત આદિરૂપ થઈ રહે છે. આ પ્રમાણે આ સર્વ ચિદાકાશનો વિવર્ત જ ફેલાઈ રહેલો છે અને ચિદાત્માએ પોતે જ તેની પૃથ્વી આદિ જુદી જુદી સંજ્ઞાઓ કલ્પી લીધેલી છે. ચિદાકાશનો વિવર્ત જ સ્વપ્ન તથા જગત આદિ શબ્દ વડે કહેવામાં આવે છે. જગત આદિ શબ્દ પછીનું ને કે જે કંઈ હોય કાઢી નાખો. ચિદાકાશનો વિવર્ત જ સ્વપ્ન તથા જગત આદિ શબ્દ વડે કહેવામાં આવે છે. સ્વપ્ન તથા જગત આદિનું ખરું તત્વ ભ્રાંતિથી થતું તેનું ભાન જ છે. સ્વપ્ન તથા જગત આદિનું ખરું તત્વ ભ્રાંતિથી થતું તેનું ભાન જ છે. જોકે તે વસ્તુતઃ ચિદાકાશ રૂપ છે, છતાં પણ જ્ઞાન થતાં સુધી તે કોઈ દિવસ શાંત થતું નથી. સૃષ્ટિઓની દ્રષ્ટિઓ અનેક પ્રકારની ભિન્ન ભિન્ન છે. વસ્તુતઃ જોતા તે સર્વ ચિદાકાશના પોતાના સ્વરૂપની અંદર વિવર્ત રૂપે તેવા આકારે રહેલું છે એમ સમજાય છે. આકાશની અંદર શૂન્ય ભાવની પેઠે બ્રહ્મની અંદર સૃષ્ટિઓના પ્રલય તથા સ્થિતિ રહ્યા કરે છે.
રામ બોલ્યા, હે મહારાજ, આપે કરોડો સૃષ્ટિઓ વિશેનું વર્ણન મને કહી સંભળાવ્યું છે. તેમાં કેટલીક બ્રહ્માંડની અંદર રહેલી છે, કેટલીક બ્રહ્માંડની બહાર છે, કેટલીક પૃથ્વી ઉપર રહેલી છે, કેટલીક આકાશમાં રહી છે, કેટલીક તેજની અંદર રહી છે, કેટલીક પવનની અંદર રહેલી છે, કેટલીક સૃષ્ટિઓ તો આકાશની અંદર રહેલી ગોળાકાર ભૂપીઠને ધારણ કરનાર છે. તે ભૂગોળને કીડાની પેઠે ઉપર અને નીચે વળગી રહેલા સર્વ દેવ દાનવ આદિને અમે જ ઉપર છીએ એવા વિવિધ પ્રકારના નિશ્ચયો થાય છે. તેમને ભૂમિના મૂળ પ્રદેશમાંથી નીચેની પ્રજા ઊંચા પગવાળી અને નીચા માથાવાળી ભાસે છે. તેમજ વનો અને પર્વતો લટકતા જેવા પ્રતીતિમાં આવે છે. કેટલીક સૃષ્ટિઓ તો વાયુના શરીરવાળા પ્રાણીઓના સમૂહથી ભરેલી છે, કેટલીક તો નિરંતર અંધકાર વડે જ વ્યાપ્ત રહેનાર છે, કેટલીક સૃષ્ટિઓ આકાશના જેવી દેહ રચનાવાળા પ્રાણીઓ વડે યુક્ત છે, કેટલીક સૃષ્ટિઓ કૃષિના કૂળો વડે આકુળ થઈ રહેલી છે, કેટલીક આકાશની અંદર રહેલી છે, કેટલીક પાષાણની અંદર રહેલી છે, કેટલીક પાત્રવાળા ગૃહ મંડપ આદિની અંદર રહેલી છે, અને કેટલીક સૃષ્ટિઓ પક્ષીઓની પેઠે આકાશની અંદર રહેલી છે. હે તત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ વશિષ્ઠજી, તે સર્વ મધ્યમાં આ આપણું બ્રહ્માંડ કેવા પ્રકારનું છે અને શી રીતે રહ્યું છે તે વિશેનો ખુલાસો આપ મને આપો. વશિષ્ઠ બોલ્યા, જે વસ્તુ અપૂર્વ હોય, અદ્રષ્ટ હોય, અનુભવમાં ન આવતી હોય અને સાંભળેલી પણ ન હોય તે વિશે સમજણ પાડવા માટે ઉત્તમ દ્રષ્ટાંતો વડે વર્ણન કરવામાં આવે છે, તેને સારી રીતે ગ્રહણ કરવામાં આવે છે તથા તેને તર્ક પણ કરવામાં આવે છે. પરંતુ હે રામચંદ્રજી, શાસ્ત્રોએ, મુનિઓએ તથા દેવતાઓએ આ બ્રહ્માંડ તો અનેક પ્રકારે વર્ણવેલું છે અને તે સર્વ તમારા જાણવામાં જ છે. જે પ્રમાણે તમે જોયેલું છે, જે પ્રમાણે શાસ્ત્રોએ વર્ણવેલું છે તે પ્રમાણે જ આ સર્વ રહેલું છે. બીજું હું શું તમને અહીં વર્ણન કરી સંભળાવું? રામ બોલ્યા, હે મહારાજ, મહાચિદાકાશ સી રીતે બ્રહ્માંડના આકારે થઈ રહેલું છે તેનું પ્રમાણ કેટલું છે અને તે કેટલા કાળ સુધી રહેનાર છે? વશિષ્ઠ બોલ્યા, આ અનાદિ અનંત અવિનાશી બ્રહ્મ નિરંતર જ છે. તેનો આદિ મધ્ય કે અંત નથી. તે પરમ શુદ્ધ ચિદાકાશની અંદર આકારો નથી. અનાદિ અનંત આ અવિનાશી બ્રહ્માકાશ સર્વત્ર પ્રસરી રહેલું છે. આ ચોતરફ પ્રતીતિમાં આવતું તે જગત પણ બ્રહ્મરૂપ છે, તેથી તે અનાદિ અને અનંત છે. પરમ શુદ્ધ આ ચિદાકાશનો પોતાની મેળે જ પોતાના સ્વરૂપની અંદર જે વિવર્ત થાય છે તે જગત શબ્દથી કહેવાય છે. આથી તે દ્રશ્ય પોતાની મેળે જ મિથ્યા છે એમ સિદ્ધ થાય છે. પુરુષને જેમ સ્વપ્નમાં સ્વપ્નનગરનું દર્શન થાય છે, તેમ સ્વપ્નનગરની પેઠે જાગ્રતમાં જ તે પુરુષને દ્રશ્યની પ્રતીતિ થાય છે. તે જ આ જગત શબ્દથી કહેવાય છે. અહીં કઠિન એવા પર્વતો નથી, દ્રવરૂપ જળ નથી, શૂન્ય આકાશ નથી અને કલ્પનામય કાળ પણ નથી. ભ્રાંતિના યોગથી ચિદાત્મા જ પોતાની મેળે એ અવિનાશી તત્વને જેવા પ્રકારનું કલ્પી લે છે તેવા પ્રકારે એ ચૈતન્ય તત્વ અંદર શૈલ આદિનો ભાવ થઈ ગયેલો પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્નની અંદર શિલા નહીં છતાં શિલા ખડી થઈ જાય છે અને આકાશ નહીં છતાં આકાશ ખડું થઈ જાય છે, તેમ ચિદાકાશની અંદર સૃષ્ટિ આદિ સ્વપ્નમાં દ્રશ્યની સ્થિતિ થાય છે. નિરાકાર અને શાંત એવું ચૈતન્ય જ સ્વપ્નની પેઠે પોતાની ચિત્ત સત્તાને વિવર્ત રૂપે અનુભવે છે અને તે જ જગત છે એમ મેં તમને વારંવાર કહેલું છે. તે નિરાકાર ચૈતન્ય તત્વ જ સત્ય છે. જેમ પવનની અંદર રહેનારી તેની ચલન શક્તિ પવનરૂપ જ છે અને તેમાં કશું અંતર નથી, તેમ આ દ્રશ્ય પણ બ્રહ્મની અંદર બ્રહ્મરૂપે રહેલું છે અને તેનો ઉદય કે અસ્ત નથી. જેમ જળની અંદર દ્રવપણું રહે છે, જેમ જળની અંદર દ્રવપણું રહે છે, આકાશની અંદર શૂન્યપણું રહે છે અને વસ્તુની અંદર વસ્તુપણું રહે છે, તેમ બ્રહ્મની અંદર આ જગત રહેલું છે. કારણ રહિત એવું આ દ્રશ્ય વિના કારણે બ્રહ્મમાંથી આવિર્ભાવ કે તિરોભાવને પામતું નથી. બ્રહ્મની અંદર આ જગતનો ભાવ કે અભાવ પણ નથી, તેમ બ્રહ્મથી તે ભિન્ન પણ નથી. અનાદિ, નિરાભાસ અને નિરાકાર એવું ચિદાકાશ બીજી જગતરૂપી સૃષ્ટિના કારણરૂપ હોય એમ કોઈ દિવસ સંભવતું જ નથી. જેમ કોઈ એક અવયવીના અવયવો
એ લોકો એમ કે આ 35 દિવસ છે અને એનો 35મો દિવસ છે અને આ 35મો દિવસ છે આખો સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિત મહારામાયણ અને વસિત પ્રકાશ સરળ શ્રવણ અને અખંડ પૂર્ણ તત્વબોધ. આ બધું સાર એક જ શબ્દમાં કેવું હોય તો ચિદાકાશ. આ બધું શું છે એટલે યોગવસિત શું બતાડે છે? સત્શાસ્ત્ર અથવા વસિત શું બતાડે છે? સદગુરુ. સત્શાસ્ત્ર અને સદગુરુ શું બતાડે છે? અને દરેકમાં હૃદયમાં શું છે જે પોતે જ પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ છે એટલે અનુભવ છે, જ્ઞાન છે, બોધ છે, એ પોતે જ છે. ચૈતન્ય છે એ પોતે જ. ચૈતન્ય આકાશ. આકાશ તો એની અનંતતા અને એની શુદ્ધતા, નિર્મળતા, સૂક્ષ્મતા, એની શાંતતા, નિરંજન નિરાકાર નિર્વિકારતા માટે આકાશ શબ્દ એનો પર્યાય છે. ચૈતન્ય છે એને આકાશની ઉપમા જોડી છે એટલે ચિદાકાશ. એટલે આ જે આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે એ ચિદાકાશ છે. તેવું સત્શાસ્ત્ર, સદગુરુ અને સ્વાનુભવ એમ કહે છે. અને ત્રણેય એક હોય એટલે ચિદાકાશ જ છે. એટલે એ આ ત્રણ આભાસ સાપેક્ષ ત્રણ એક હોય એટલે બાકી આભાસ નથી, સત્શાસ્ત્ર નથી, સદગુરુ નથી ને આ વ્યક્તિએ નથી. એટલે કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને ચિદાકાશ છે. ચિદાકાશ સમજાય કે નહીં? આ બધું શું છે તો કોઈ પૂછે આ બધું શું છે તો ચિદાકાશ છે. સમજે? પછી શબ્દ ન સાંભળ્યો હોય ને શબ્દથી અપરિચિત હોય વાત જુદી છે. બાકી બીજો શબ્દ ન યોજાય, કારણ કે બીજા બધા શબ્દો છે આભાસ માટે યોજાય છે. વ્યક્તિ છે આભાસમાં આવે તો વ્યક્તિ માટે પૂર્ણ બ્રહ્મણ પરમાત્માના શબ્દો યોજ્યા હોય તો એ આભાસને ન કહેવાય. ચિદાકાશ છે કોઈ આભાસ નથી એમ કહેવા પણ નથી. ચિદાકાશ ચિદાકાશ છે. એટલે આ બધું છે આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ ચિદાકાશ. એટલે આજે જે પૂર્ણાહુતિનો દિવસ છે, સાંજે પૂર્ણાહુતિ થશે તો કોઈ એમ પૂછે કે તત્વ શું છે, સત્ય શું છે તો ચિદાકાશ. એક જ શબ્દમાં. સમજે? એટલે કોઈ એમ કે તો પછી અમે તો આ તો હિન્દુ ધર્મનો સત્શાસ્ત્ર છે એમ કે ને, અમે તો ક્રિશ્ચિયન છીએ અથવા અમે તો શીખ છીએ અથવા અમે તો મોમેડન છીએ અથવા તો અમે બૌદ્ધ છીએ કે અમે જૈન છીએ કે એવું કે ને કોઈ, તો એમ જ કહેવાય કે એ જે બધા છે એ આભાસ છે અને તત્વ છે એ ચિદાકાશ છે. એટલે બધા આભાસમાં એ તત્વને જુદા જુદા શબ્દોમાં વર્ણવ્યું છે, એનો નિર્દેશ કર્યો છે, નિરૂપણ કર્યું. પણ એ શબ્દો નથી, એ બધું આમાં આવે. વિચારવાણી શબ્દ, પરાપશ્યંતિ મધ્યમાં વૈખરી કાંઈ પણ, અને વ્યક્તિ, એ બધું આભાસમાં આવે. એટલે આભાસમાં ચિદાકાશ શબ્દ ન યોજાય અને ચિદાકાશમાં આભાસ ન યોજાય. ચિદાકાશ આભાસમાં ન યોજાય અને આભાસ ચિદાકાશમાં ન યોજાય, કારણ કે ચિદાકાશ ને આભાસ બે નથી. ચિદાકાશ એટલે જેને ખરા તત્વ સત્યનું સમ્યક એટલે યથાર્થ અને સંપૂર્ણ જ્ઞાન થયું હોય તો ત્યાં ચિદાકાશ જ રહ્યો હોય, બીજું કાંઈ ન રહ્યું, કારણ કે બીજું કાંઈ છે નહીં. એ જ સમ્યક જ્ઞાન અથવા સંપૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. કે ધારો કે વસિત છે તો એની અંદર ચિદાકાશનું સમ્યક જ્ઞાન છે, યથાર્થ સંપૂર્ણ. એ આપણે આખા યોગ વસિતથી અનુભવીએ છીએ. 43મો રાઉન્ડ છે. એક એક અક્ષરને કારણો માત્ર એ ચિદાકાશ નિરૂપણ જ છે, એનું પ્રતિપાદન, એનું સમર્થન, એનો જ મહિમા અને એનો જ પ્રકાશ. કે આ બધું ચૈતન્ય આકાશ છે. સમજાય? એટલે આજે પૂર્ણાહુતિમાં બધું સાર આવી ગયું. એટલે પછી એમ કે આ બધું ચિદાકાશ છે તો એ ચિદાકાશનું કેવળપણું છે એમ કે પછી આ બધું ચિદાકાશ છે એટલે પછી હું ચિદાકાશ છે, તું ચિદાકાશ છે, તે ચિદાકાશ છે, આકાશ ચિદાકાશ છે, તારા ચિદાકાશ છે, અનંત તારા છે, અનંત સૂર્યો ચિદાકાશ છે, અનંત બ્રહ્માંડો ને અનંત નામ રૂપ ને અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય. બધું શબ્દ ચિદાકાશના કેવળપણા માટે છે. કેવળ અનંત સુધી ચિદાકાશ. એટલે આ બધું શું છે તો કેવળ અનંત. ક્લિયર છે? સાર આવી ગયો. સમજે? હવે કોઈ માણસ છે એણે આ સાંભળ્યું અને કોઈ માણસ છે એ કે હા મને ખબર પડી, હું મેં જાણ્યું, મેં સાંભળ્યો, સમજો. સમજાય? મેં અનુભવ્યું. સમજાય? તો એ તો છે એટલે એ તો અનુભવાય. આ દાખલા કે સૂર્ય અનુભવાય છે અથવા સૂર્યનું જ્ઞાન થાય
તો સૂર્ય છે એટલે સૂર્યનો અનુભવ છે, એટલે સૂર્યનો અનુભવ સૂર્યનો પર્યાય છે. આ હું સૂર્ય અનુભવ છું એમ ન કહેવાય, કારણ કે સૂર્યમાં હું નથી ને મારો અનુભવ નથી. સૂર્ય પોતામાં કેવળ સૂર્ય છે અને એનો અનુભવ સૂર્ય છે એ જ એનો અનુભવ. સૂર્યનો અનુભવ સૂર્ય, એનો અનુભવ એનામાં છે, એનું જ્ઞાન એનામાં છે, એનો બોધ એનામાં છે, એની પૂર્ણતા સમતા એનામાં છે, એનું સત્યપણું કે ચૈતન્યપણું કે પ્રકાશપણું આનંદપણું શાંતિપણું ઓલ એન્ડ સોલ ઓલ એન્ડ ઓલ. તો સૂર્ય પછી એને પર્યાયોની જરૂર નથી. આપણે સૂર્ય કીધું એટલે આવી જાય. આકાશ છે તો આકાશ અનુભવ એટલે હું આકાશ અનુભવ છે એમ ન કહેવાય, કારણ કે આકાશમાં હું નથી ને મારો અનુભવ નથી. આકાશ અનુભવ આકાશ સમજાય. જેમ કે મહાસાગર, તો મહાસાગર અનુભવ મહાસાગર, તો ચિદાકાશ અનુભવ ચિદાકાશ સમજાય. એટલે તો કે કોઈ કે તમને અનુભવ છે તો મને ન કહેવાય. ચિદાકાશ જ અનુભવ, ચિદાકાશ જ જ્ઞાન, ચિદાકાશ જ બોધ, ચિદાકાશ જ ચૈતન્ય, ચિદાકાશ જ તેજ, ચિદાકાશ જ જ્યોતિ, ચિદાકાશ જ પ્રકાશ, ચિદાકાશ જ એ અનંત અને ચિદાકાશ જ પૂર્ણ અને ચિદાકાશ જ સમાન અને ચિદાકાશ જ એક જ અને અનાદિ અનંત. એટલે એની અંદર જન્મ વિકાર નાશ નથી, આદિ મધ્યાંત નથી, સૃષ્ટિ સ્થિતિ ઉત્પત્તિ સ્થિતિ લઈ નથી, એ અખંડ છે. એ બધા પર્યાયો છે. એક જ શબ્દ કેવો હોય, છેલ્લો શબ્દ તો ચિદાકાશ એટલે પતી ગયો, પછી બીજા શબ્દો નથી એમ કહેવાય. એનું વર્ણન ચિદાકાશ એ ન કહેવાય. આ આભાસ દેખાય છે એટલે એમ કે આ બધો આભાસ છે શું છે, તો આ બધો આભાસ કાંઈ નથી પણ ચિદાકાશ છે, મૂળ તત્વ ચિદાકાશ છે. હવે કોઈ આ વિવેક કે આ બોધ, આ જ્ઞાન જે થાય છે અનુભવ, એ જ ચિદાકાશ પોતે. તો એ જેને યથાર્થ અને સંપૂર્ણ થયું છે તો ત્યાં ચિદાકાશ જ રહ્યું હોય, બીજું કાંઈ ન રહ્યું હોય. અને બીજું કાંઈ રહ્યું હોય તો એને પૂરેપૂરું યથાર્થ કે સમ્યક જેને સંપૂર્ણ એને એ જાગ્યો નથી. એટલે બીજું લાવે ને તો સમજી લેવાનું કે મૂળ તત્વને પહેલાં તો મારે શું જોઈએ છે, બરાબર. તો મારે આ બધું છે એ જે મૂળ તત્વ શું છે, શુદ્ધ એના શુદ્ધ સ્વરૂપમાં અને પૂર્ણ સ્વરૂપમાં તો ચિદાકાશ. તો મારે જોઈએ છે તો એ છે કે નહીં છે, પછી એમાં બીજું કાંઈ છે, બીજું કાંઈ નથી, તો રહ્યો એ જ રહ્યો. અને જો બીજું રહે તો એને કંઈ ભ્રમ રાખ્યો છે જે કાંઈ નથી. ચિદાકાશમાં તો નથી. આ ચિદાકાશમાં તો હું નથી, તો હું આ છું, તો પછી ખાલી એને સાંભળ્યું ને ખાલી બોલે જ છે. અને ચિદાકાશ તો ચિદાકાશ છે, એમાં તો બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એટલે બીજું લાવે તો સમજી લેવું કે એને ખરેખર જે તત્વ છે શુદ્ધ પૂર્ણ તો એ જોતું નથી, એ ખાલી બોલે જ છે. ગતાનુગતિક ચીલા ચાલુ સમજે શું કહેવાય જેને, ગાડરિયો પ્રવાહ દેખાદેખી તો પકડ્યો પછી એ જ બોલ્યા કરે, લવ્યા કરે, તો એ જ્ઞાન નથી. ચિદાકાશ જ્ઞાન ચિદાકાશ જ છે, ચિદાકાશ અનુભવ ચિદાકાશ જ છે, ચિદાકાશ બોધ ચિદાકાશ જ છે. પછી હું ન આવે, હું ચિદાકાશ અનુભવું છું એમ ન આવે. ચિદાકાશ અનુભવ ચિદાકાશ, ચિદાકાશમાં હું નથી એટલે હુંનો અનુભવ ન કહેવાય. નહીં ખ્યાલ આવ્યો. એટલે રમણને ચિદાકાશનો અનુભવ છે એમ ન કહેવાય. રમણ નહોતા તોય ચિદાકાશ છે, અને રમણ હતા તોય ચિદાકાશ, રમણ વગર ચિદાકાશ છે, અને રમણ ન રહ્યા તોય ચિદાકાશ છે. કારણ કે રામકૃષ્ણ પરમહંસને ચિદાકાશ અનુભવ થયો તો એમ ન કહેવાય. ચિદાકાશ અનુભવ ચિદાકાશ, રામકૃષ્ણ નહોતા તોય ચિદાકાશ. નહીં ખ્યાલ આવ્યો. અને રામકૃષ્ણ રહ્યા તોય ચિદાકાશ, રામકૃષ્ણ વગર ચિદાકાશ, અને રામકૃષ્ણ ન રહ્યા તોય ચિદાકાશ. જીસસ ક્રાઇસ્ટ ચિદાકાશ તો નહીં, એ નહોતા તોય ચિદાકાશ, એ દેખાણા તો એના વગર ચિદાકાશ, અને રહ્યા નહીં તો ચિદાકાશ. એ પછી મોહમ્મદ સાહેબ હોય કે નાનક સાહેબ હોય કે બુદ્ધ હોય કે મહાવીર હોય કે જપસોત હોય, XYZ, કે રામકૃષ્ણ હોય કે રમણ હોય કે જ્ઞાનેશ્વર કે વિઠ્ઠલ હોય, રામ હોય કે કૃષ્ણ હોય, શિવ હોય કે શક્તિ હોય, દત્ત હોય કે ગણપતિ હોય, હનુમાન હોય, XYZ, ગમે તે દેવદેવી હોય, ગમે તે અવતાર હોય, ગમે તે પૈગંબર હોય, ગમે તે જગતગુરુ હોય, ગમે તે વિશ્વ વિભૂતિ હોય, ગમે તે ઈશ્વર સાક્ષાત્કારી હોય, આત્મ સાક્ષાત્કારી હોય, નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ હોય કે ગમે તે સિદ્ધ હોય કે મા સિદ્ધ, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. ત્યારે છે શું આ બધું? ચિદાકાશ.
પૂર્ણ વિરામ. બોલો. એટલે 35 દિવસનો સાર આવી ગયો, આખા અનંતનો સાર આવી ગયો, યોગ વસિષ્ઠનો સાર આવી ગયો, વસિષ્ઠનો સાર આવી ગયો, અહીંના અનુભવનો સાર આવી ગયો. તો અહીંનો અનુભવ આ નથી ને આનો નથી. ચિદાકાશ અનુભવ ચિદાકાશ તો અહીંયા જ નથી, સર્વત્ર છે. કાલે જ આવ્યું સમદ્રષ્ટિ ઇક્વલ ટુ, તો સર્વત્ર સદા સર્વ સમાન એક ચિદાકાશ છે. એ લખો જ લખી લો. એમ કહેવાય કે આખા એમ ટાઇટલ આપવું હોય તો આખો આનંદ સંપૂર્ણ સાર. બરોબર, આખો આનંદ સંપૂર્ણ સાર. હવે લખાય સર્વત્ર સદા સર્વ સમાન એક ચિદાકાશ છે. સર્વત્ર ઉપર શું ટાઇટલ આપવાનું? આખા અનંત સંપૂર્ણ નો સાર. આખા અનંત સંપૂર્ણ એમ કીધું ને, આખો અનંત સંપૂર્ણ સાર. શું? આખો અનંત સંપૂર્ણ સાર. બરાબર. પછી સર્વત્ર સદા સર્વ સમાન એક ચિદાકાશ છે. પૂર્ણ વિરામ. સત્રાક્ષર. પછી નીચે લખવું જ લગાય सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है. सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है. તેનું કારણ પ્રભુ એમ કે આજે સવારે જ હમણાં અમે પ્રસાદ લેતા હતા એટલે કે અમે ઊંઘી ગયા જાગો જ. અરુણ પ્રભુ એમ કીધું કે અમારો જન્મથી અમે જૈન ધર્મ અમારો છે એવો, તો જો તમે જીતેન્દ્રિય ન હોય તો તમારે હું જૈન ધર્મી છું કેવડાવવાની કોઈ અર્થ નથી. અને જો તમે જીતેન્દ્રિય હો તો તમારે હું જૈન ધર્મી છું કેવડાવવાની જરૂર નથી. તમે જીતેન્દ્રિય ન હોય તો તમારે હું જૈન ધર્મી છું એમ કેવડાવવાનો કોઈ અર્થ નથી, મિનિંગ નથી. અને તમે જીતેન્દ્રિય હો તો તમારે જૈન ધર્મ કેવડાવવાની જરૂર નથી. જૈનનો અર્થ જીતેન્દ્રિય થાય, પણ એ તત્વ ન થાય, ચિદાકાશ ન થાય. આ માણસ જીતેન્દ્રિય છે, હોઈ શકે, સમજાય કે નહીં? ઘણા પરણતા હોય, ન પરણતા હોય અને વ્યવસ્થિત વિવેકથી સંયમી જીવન જીવતા હોય તો એ તત્વ ન કહેવાય. આ માણસ એમ કે બ્રહ્મચારી છે, આ બાળ બ્રહ્મચારી છે, એમ કે પવિત્ર છે, સમજાય કે નહીં? પણ એ પછી એને જીતેન્દ્રિય કહ્યું એટલે તત્વ ન કહેવાય. અને આ માણસ જૈન છે એમ કહેવાનું કે એ તત્વ ન કહેવાય, ચિદાકાશ છે. એ સર્વત્ર સદા સર્વ સમાન એક ચિદાકાશ છે. પછી એમાં આ બ્રહ્મચારી છે, આ ગૃહસ્થ છે, આ સંન્યાસી છે, આશ્રમાતીતને પરમહંસ છે, આ સિદ્ધ છે. આ પેલા તમે ચાર કહો છો ને, પેલા બ્રહ્મવિદ શું છે? બ્રહ્મવિદ, બ્રહ્મવિદ વર, બ્રહ્મવિદ વરિયાન, બ્રહ્મવિદ વરિષ્ઠ. બ્રહ્મવિદ, બ્રહ્મવિદ વર, બ્રહ્મવિદ વરિયાન, બ્રહ્મવિદ વરિષ્ઠ. તો આ કોઈ તત્વ ન કહેવાય, કોઈ નામરૂપને તત્વ ન કહેવાય, કોઈ વ્યક્તિને તત્વ ન કહેવાય, કોઈ વાડાને તત્વ ન કહેવાય, મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત મોટન તત્વ ન કહેવાય. ચિદાકાશ એમ કીધું એટલે પૂર્ણ વિરામ, ચૈતન્ય આકાશ. जो है सो है. सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है. जो है सो है. क्लियर? आचार्य देवो भव. બરાબર છે? પછી અમે અહીં 35 દિવસ આવ્યો પણ સાર કેવો ને કહી દો ને એટલે ફરી વાર આવવું ન પડે. એટલે કદાચ કોઈને આ સારની ખબર પડે તો એ સારમાં અખંડ થઈ જાય કે આવતો બંધ થઈ જાય? હે શું કે છે? અખંડ થઈ જાય ને, કારણ કે એ અખંડ છે, ચિદાકાશ અખંડ છે. શું કહે છે? પણ કોઈ કહે હું અખંડ છું તો ખંડને અખંડ ન કહેવાય, હું ખંડ છું.
દેહ ખંડ છે અને ખંડમાં હું કેવું એ ખંડ છે, અને અખંડ તો ન કયો તોય અખંડ છે. શું કે શું છે? મુખપ્રભુ નીચી મુંડી કરી છે, નીચી કરો, મુંડી ઊંચી કરો. બોલ્યું છે, બોલો, ફરમાવો. આપનું વેદાંત બ્રહ્મજ્ઞાન શું કે છે? કયો. આપણા સંન્યાસી મહાત્માઓ 1800 સંન્યાસી મહાત્માઓ જોયા, હિમાલય ગંગામાં રહ્યા, ગુરુ કર્યા, બ્રહ્મચારી થયા. બોલો કેવો? પણ હવે લઘુ પ્રસ્થાન ને ગુરુ પ્રસ્થાન ને બધું ન ભણ્યા તો વ્યાકરણ સંસ્કૃત ને શું શું કે છે? એમાં જ પ્રભુ પ્રોબ્લેમ થાય છે. પ્રકાશના ટુકડા કરીને પ્રકાશને સમજવા જઈએ ને એટલે પ્રોબ્લેમ થાય છે. આખો પ્રકાશ જ છે. આમ અનુભવ પણ ચિદાકાશ વાચક છે. અનુભવ, મારો અનુભવ એમ નહીં, હું અનુભવું છું એમ નહીં. કારણ કે એની અંદર આ અનેક હું એવા અનેક ભાગભેદ ખંડ છે, ભાગભેદ છે. અમારો હું, આનો હું, આનો હું, આનો એવું છે કે અખંડ છે? અખંડ ચિદાકાશ છે ને? ક્લિયર? હવે કોઈ કે ચાલો આ કઠણ ચાલુ રહી કેવી શકાય? હું આ છું, આ મારું છે, અમારું ઘર છે, અમારું ફેમિલી છે, અમારો આ બધો સંસાર વ્યવહાર છે. અને પ્રકાશમાં આ બધું છે, આ હું ને મારું. એ ખબર પડે કે નહીં? કારણ કે ચિદાકાશ છે, ચિદાકાશ કીધું પછી પૂર્ણ. અને એનો ક્રાઇટેરિયા ચિદાકાશ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. કેમ કે મેં ખરેખર જાણ્યું, યથાર્થ જાણ્યું, સંપૂર્ણ જાણ્યું તત્વ. તો ત્યાં શું પ્રકાશ છે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એનું મૂળ મુખ્ય લક્ષણ, ક્રાઇટેરિયા છે ને. આપણે એમને કે આ માણસ કેવો છે, આ માણસ કેવો છે, આમાં તો તત્વ કેવું છે? ચિદાકાશ કેવું છે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. શું કે ત્યાં અજ્ઞાન અંધકાર ન હોય, ત્યાં અજ્ઞાનનું દુઃખ ન હોય, ત્યાં અજ્ઞાનની અશાંતિ ન હોય. તો ખાલી શબ્દોથી જ એને સાંભળે છે, ઉપરછલ્લું જ સાંભળે, એટલે બોલે છે ઉપરછલ્લું જ બોલે છે. તો એને ખરેખર એવો સંપૂર્ણ જાગ્યો નથી આ ઊંઘમાંથી. આ હું છું એ ઊંઘ છે, આ જગત છે ઊંઘ છે, આ હું મારું છે ઊંઘ છે. આ ઊંઘમાંથી પૂરેપૂરો જાગ્યો નથી. તો એ જાગ્રતનું જાગ્રત ચિદાકાશ. જાગ્રતનું જાગ્રત. જે નિદ્રા અને સ્વપ્ન છે એના સાપેક્ષ આ જાગ્રત છે, સમજે? અને આ જાગ્રત સાપેક્ષ સાક્ષી જાગ્રત છે, તુર્ય. અને તુર્ય સાપેક્ષ તુર્યાતીત જાગ્રત છે. એટલે આ જાગ્રત, એનું જાગ્રત, એનું જાગ્રત, આ ચિદાકાશ. ખ્યાલ? આ નિદ્રા અને સ્વપ્ન એમાંથી સવારે જાગ્યા ને તો એના સાપેક્ષ આ જાગ્રત, આ. અને આના સાપેક્ષ આનો સાક્ષી કે જેમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નથી, તુર્ય. સમજે? એનાથી રહિત છે ને એનાથી પર છે. સમજાય? નિદ્રા અને સ્વપ્નથી રહિત અને પર, આ જાગ્રતથી રહિત અને પર. સ્વપ્ન, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી રહિત અને પર, તો તુર્ય. એટલે જાગ્રતનું જાગ્રત. અને એનાથી પર કે જેમાં સાક્ષી સાક્ષ્ય કે દ્રષ્ટા દ્રશ્ય નથી, તુર્યાતીત, તો એ ચિદાકાશ. ઓકે? હું સમજાવ્યું તો કહી શકો. બોલો કેવું મોકા પ્રભુ? સગળું બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે.
અનાદિ, નિરાભાસ અને નિરાકાર એવું ચિદાકાશ બીજી જગતરૂપી સૃષ્ટિના કારણરૂપ હોય. સ્ટીકર દેના. એમ કોઈ દિવસ સંભવતું જ નથી. જેમ કોઈ એક અવયવીના અવયવો તેનાથી જુદા નથી હોતા, તેમ નિરાકાર ચિદાકાશની અંદર આ જગત પણ જુદા રૂપે નહીં રહેતા. બધા ધર્મો અને બધા ધર્મશાસ્ત્રો અને ધર્મના સંસ્થાપકો એ બધાએ પણ ચિદાકાશ બતાવ્યું છે. એમાં જીસસે બતાવ્યું છે. શબ્દ તો જન્મથી જે ભાષા તો જે હોય તે મધર ટંગ તો દરેકની અલગ અલગ હોય, સમજાય? તો નાનક સાહેબે બતાવ્યું છે, મોહમ્મદ સાહેબે બતાવ્યું છે, જીસસે બતાવ્યું છે, સમજાય? અને બીજા બધા આપણે જે નામ દઈએ છીએ, ઋષિમુનિઓ છે, અવતારો છે, પૈગંબરો છે, જગતગુરુઓ છે, વિશ્વવિભૂતિઓ છે, જેમણે જેમણે સાક્ષાત્કાર કર્યો, અનુભૂતિ કરી, દર્શન કર્યું, સમજાય? તે બધાએ દર્શાવ્યું છે, ધર્મ સ્થાપ્યા છે અને ધર્મશાસ્ત્રો પણ રચ્યા છે અને એનું વિવરણ પણ કર્યું છે. એમાં અને અહીં સો ડિફરન્સ છે. આ છે ચિદાકાશ સ્વયં છે અને પોતે પોતામાં એટલું બધું પૂર્ણ છે કે પોતામાં પોતા સિવાય બીજું કંઈ છે જ નહીં. જ્યારે બીજા બધાએ જે વર્ણન કર્યું છે, જે કંઈ છે એ આમાં નથી, આ ચિદાકાશમાં કંઈ નથી એ, પણ તે છતાંય દ્રશ્યની સાપેક્ષતાએ એ બધાએ ચિદાકાશનું વર્ણન કર્યું છે અને ચિદાકાશથી જુદી આઈડેન્ટિટી રાખીને આ નથી અને ચિદાકાશ આવું છે એવું કીધું છે. જ્યારે ચિદાકાશમાં કંઈ પણ મિક્સ થવા જેવી બીજી વસ્તુ જ નથી, સંભવતું જ નથી. એટલે એવું કોઈ ભેળસેળવાળું બિઝનેસ અહીંયા નથી. આખું ચોખ્ખું અણિશુદ્ધ આરપાર મહાચિદાકાશ પોતે જ અખંડ પ્રકાશે છે. પછી બીજા જેમણે એ ચિદાકાશ છે એનું દર્શન કર્યું કે સાક્ષાત્કાર કર્યો કે અનુભવ કર્યો, તો એ ભગવાન થઈ ગયા એના અનુયાયીઓમાં, એના શિષ્યો, એના સેવકો, એના એટલે વ્યક્તિવાળો થઈ ગયો ને. પેલો એક શીખ તો નાનક સાહેબ તો એક વ્યક્તિવાળો, જીસસ તો એક વ્યક્તિવાળો, મોહમ્મદ તો એક વ્યક્તિવાળો, બુદ્ધ તો એક વ્યક્તિવાળો, મહાવીર તો એક વ્યક્તિવાળો, રામ તો એક વ્યક્તિવાળો, કૃષ્ણ તો એક વ્યક્તિવાળો, શિવ તો એક વ્યક્તિવાળો, શક્તિ તો એક વ્યક્તિવાળો, ગણપતિ તો એક વ્યક્તિવાળો, હનુમાન તો એક વ્યક્તિવાળો, દત્ત તો એક વ્યક્તિવાળો, જેટલા હોય એટલા, રામકૃષ્ણ તો એક વ્યક્તિવાળો, રમણ તો એક વ્યક્તિવાળો. અહીં કોઈ વ્યક્તિવાળો છે? જો હૈ સો હૈ. ક્લિયર? સીધું સીધું જ સહજ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. સીધું સહજ અનંત પ્રકાશ, અનંત આનંદ અને અનંત શાંતિ. અને આ જે છે ક્રાઇટેરિયા એ કોઈ પણ કરોડો અનુયાયીઓમાં જુદા જુદા ધર્મના એ કોઈમાં દેખાય? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ કોઈમાં દેખાય? હું આને માનું છું, એ માનવામાં જ રહ્યું. તમે જીતેન્દ્રિય ન હો તો જૈન કેવડાવવાનો કોઈ અર્થ નથી, અને જીતેન્દ્રિય હો તો જૈન કેવડાવવાની જરૂર નથી. શું કહે? બરાબર? જેમ કોઈ એક અવયવીના અવયવો તેનાથી જુદા નથી હોતા, તેમ નિરાકાર ચિદાકાશની અંદર આ જગત પણ જુદા રૂપે નહીં રહેતા. જીતેન્દ્રિય હોય કે ન હોય, પણ એ તત્વ નથી અને તત્વમાં નથી અને તત્વ એનામાં નથી. તત્વ પોતામાં જ છે અને પોતામાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. ચિદાકાશ, પૂર્ણ વિરામ. બરાબર? જેમ કોઈ એક અવયવીના અવયવો તેનાથી જુદા નથી હોતા, તેમ નિરાકાર ચિદાકાશની અંદર આ જગત પણ જુદા રૂપે નહીં રહેતા, બ્રહ્મ રૂપે જ રહેલું છે. સર્વ શાંત, નિરાલંબ, નિર્વિકાર, ચિદ્રૂપ છે. અહીં સત્તા અથવા અસત્તા કશું નથી અને કશું પણ નાના પ્રકારનું અહીં છે નહીં. સંકલ્પની પેઠે અને સ્વપ્નનગરના નૃત્યની પેઠે આ સર્વ આભાસ રૂપે વિસ્તરી રહેલું છે. બાકી વસ્તુતઃ જોતા સમાન, શાંત, જન્મ આદિ વિકારથી રહિત અને અવિનાશી ચિદાકાશ જ સત્ય રૂપે રહેલું છે. સ્વચ્છ અને મનોહર એવું ચિદાકાશનું સારભૂત સ્વરૂપ પોતાના ચિત્ત સ્વભાવને લીધે
પોતાના જે વિવર્તને પ્રસારી દે છે તેને જ તે જગત રૂપે સમજે છે. તે ઠેઠ પ્રલય સુધી પોતાની કલ્પના વડે પોતાના સ્વરૂપને તેવા પ્રકારે અનુભવે છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સર્ગ કારણ નિરાશ નામનો સર્ગ 205મો સમાપ્ત. સર્ગ 206મો બ્રહ્મ જ સત્ય છે, જગત નહીં. આ 206મા સર્ગમાં બ્રહ્મ જ સત્ય છે, જગત નથી એવા નિર્ણયના હેતુરૂપ એવા કુશદ્વીપના રાજાએ કરેલા પ્રશ્નોનું નિરૂપણ કરાશે. વશિષ્ઠ બોલ્યા, હે નિર્મળ રામચંદ્રજી, પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો બ્રહ્મ પરમાર્થરૂપ છે અને તે જ સત્ય રૂપે સ્થિર છે. બાકી વિના કારણ જે કાંઈ જગતનો ભ્રમ થાય છે, જગતનો ભ્રમ, બાકી વિના કારણ જે કાંઈ જગતનો ભ્રમ થાય છે તે કાંઈ જ નથી. હે મહાબુદ્ધિશાળી, તમને સારી રીતે બોધની પુષ્ટિ થાય તે માટે આ સંબંધમાં હું એક મહાપ્રશ્ન વિશે કહું છું, તમે તે સાંભળો. આવો પ્રશ્ન પૂર્વે મને કોઈએ પૂછ્યો હતો. ત્રણેય લોકમાં વિખ્યાત એવો કુશદ્વીપ નામનો એક દ્વીપ છે. તે આ ભૂમિની અંદર વલયની પેઠે રહ્યો છે અને સુરોદ તથા ઘૃતોદ નામના સમુદ્રો વડે બંને બાજુએ વ્યાપ્ત છે. તેની અંદર પૂર્વ અને ઉત્તર દિશાના મધ્ય ભાગમાં ઈલાવતી નામની સુવર્ણની નગરી છે અને તે પોતાની કાંતિરૂપી જ્વાળામય સ્તંભો વડે પૃથ્વી તથા આકાશ એ બંનેને વ્યાપ્ત કરી રહી છે. એ પુરીની અંદર પૂર્વ ભાગમાં એક પ્રજ્ઞપ્તિ નામનો પ્રખ્યાત રાજા થયો હતો. જગતના સર્વ પ્રાણીઓ તેના ઉપર આસક્ત રહેતા હતા અને તે સ્વર્ગમાં રહેનાર બીજો ઇન્દ્ર હોય તેવો દેખાતો હતો. એક દિવસ કોઈ એક કારણને લીધે હું પ્રલયકાળમાં પ્રાતઃકાળમાં આકાશમાંથી જ્યોતિષ ચક્રમાંથી નીચે આવી પડેલા સૂર્યની પેઠે તે રાજા પાસે ગયો. એટલે પ્રાતઃકાળમાં રાખવાનું. એક દિવસ કોઈ એક કારણને લીધે હું પ્રાતઃકાળમાં આકાશમાંથી જ્યોતિષ ચક્રમાંથી નીચે આવી પડેલા સૂર્યની પેઠે તે રાજા પાસે ગયો. પ્રલયકાળમાં આકાશમાંથી એક દિવસ કોઈ એક કારણને લીધે હું પ્રલયકાળમાં આકાશમાંથી જ્યોતિષ ચક્રમાંથી નીચે આવી પડેલા સૂર્યની પેટે તે રાજા પાસે ગયો. તેમણે પુષ્પ, અર્ઘ્ય અને આચમનીય આદિ વડે મારી પૂજા કરી તથા મને આસન આપ્યું. પછી કોઈ કથાના પ્રસંગમાં તેમણે વચમાંથી પ્રેમથી પૂછ્યું, હે મહારાજ, પ્રલયકાળમાં સર્વનો સંહાર થઈ જાય છે. અવર્ણનીય પરમાકાશ સૃષ્ટિ ભ્રાંતિ શૂન્ય રૂપે ફેલાઈ જાય છે અને સર્વ ભ્રાંતિરૂપ કારણોનો પણ ક્ષય થઈ જાય છે. ત્યારે ફરીવાર સૃષ્ટિનો આરંભ થવાનું મૂળ કારણ શું છે તે આપ કહો. તેના સહકારી કારણો પણ શા છે અને કદાચિત તેઓ હોય તો પણ ક્યાંથી, શી રીતે અને કયા પ્રકારે ઉત્પન્ન થયા છે. ઉત્પન્ન થયેલું જગત વસ્તુતઃ શું છે અને તેના સૃષ્ટિ આદિ વિકારો પણ શું છે. તેમાં કેટલીક ભૂમિઓ તો નિરંતર અંધકારને ધારણ કરી રહેલી છે, કેટલીક મહાસાગરની પેઠે આકાશની અંદર જ ખડી થઈ રહેલી છે, કેટલીક ભૂમિઓ કૃમિઓના કૂળ વડે આકુળ થઈ રહેલી છે. આ બધી વિચિત્રતા થવાનું શું કારણ છે? કેટલાક લોકો આકાશના ગર્ભમાં રહેલા છે અને કેટલાક શિલાના ઉદરમાં રહેલા છે. એ સર્વ ક્યાંથી છે અને શું છે? વળી પૃથ્વી આદિ પંચ મહાભૂતો તથા 4 પ્રકારના અંડજ આદિ પ્રાણીઓ તથા તેમના બુદ્ધિ આદિ આધ્યાત્મિક પદાર્થો શું છે અને કેવી રીતે થયા છે? એ સર્વનું નિર્માણ કરનાર કોણ છે તથા તેના દ્રષ્ટા પણ કોણ છે? તેના આધાર આધેય ભાવ પણ કેમ અને શી રીતે છે? જો કદાચિત સમસ્ત વેદશાસ્ત્રના અર્થ સાથે વિરોધ ન આવે તે માટે જગતનો કોઈ દિવસ પ્રલય નથી, પણ તે વ્યવહાર પ્રાણીઓના કર્મ અનુસાર નિરંતર પ્રવૃત્ત જ રહે છે એવો દ્રઢ નિશ્ચય કરવામાં આવે તો પણ સર્વ અનુભવો સંકલ્પરૂપ સ્ફૂર્તિને અનુસરીને જ તે કરવામાં આવે છે. તો એ સંકલ્પની સ્ફૂર્તિને પ્રવાહરૂપે અવિનાશી ગણવી કિંવા મિથ્યા ગણવી એ આપ કહો. બીજું પણ હે મુનિશ્રેષ્ઠ, મરી ગયેલા અને અગ્નિ વડે બળી ગયેલા એવા દ્વીપાંતરના પ્રાણીઓને અથવા તો અહીં કુશદ્વીપ આદિમાં નાશ પામતા પ્રાણીઓને નરક અને સ્વર્ગના ભોગ માટે દેહની ઉત્પત્તિ થવાના માતા પિતા આદિ કારણોથી રહિત એવા પ્રદેશમાં પરલોકમાં દેહ ઉત્પન્ન થવામાં શું કારણ છે અને તેમ થવામાં સહકારી કારણો પણ શા છે? ધર્મ અને અધર્મ તો નિરાકાર છે
પરલોકમાં જ તે દેહ આદિ સાકાર રૂપે થાય એમ પણ થતું નથી. વળી તે બંને પાર્થિવ આદિ દ્રવ્ય ભોગથી રહિત છે, તેથી તેઓ પાર્થિવ આદિ ભાગ વડે દેહ આદિની રચના કરે છે એ યુક્તિ પણ અસંભવિત ભાસે છે. માતા પિતા આદિના અભાવને લીધે પરલોકમાં એવું કયું બીજ છે કે તે કારણરૂપ કહેવાય? અથવા તે પરલોક સંબંધી દેહ ઉત્પન્ન થવામાં બીજા પણ શા હેતુઓ છે? અને દ્રવ્યાદિનો સંભવ પણ શી રીતે છે? ધર્મ તથા અધર્મ આદિ આચરનારા જીવનને પરલોક મળતો નથી એ વાત પણ બંધબેસતી થતી નથી, કેમ કે આ જન્મ પૂર્વજન્મની અપેક્ષાએ પરલોક જેવો જ છે અને તે પ્રત્યક્ષ અનુભવે અનુસરી સ્થિર થઈ રહેલો છે. તેથી પરલોક ન માનીએ તો સર્વ લોક તથા વેદ આદિમાં વિરોધ આવે, એટલે એ વાત અયુક્ત છે. આ પ્રજા પોતે નહીં ઈચ્છેલ અને ક્રિયા વડે પણ નહીં સાધેલ એવી બીજા દેશાંતરમાં થયેલ સંબંધ વગરની વિસંવાદિતા, અમૂર્ત મૂર્તિમાન નહીં એવી રાજાજ્ઞા આદિ વડે વધ બંધ અને દંડ આદિ ફળને પ્રાપ્ત થાય છે, તો તેમાં શી યુક્તિ છે? વળી શિલા આદિનો બનાવેલો સ્તંભ દેવતા તથા મુનિ આદિના વરદાનના પ્રભાવથી સોનું મેળવવા માટે જવા આવવાની કડાકૂટ કર્યા વિના પણ ક્ષણવારમાં સુવર્ણરૂપ બની જાય છે, તો આમાં શી સાધન સંપત્તિ છે અને શી યુક્તિથી તેમ બને છે? વિધિ અને નિષેધ નિમિત્ત વિના જ લોકમાં પ્રવૃત્ત થઈ રહેલા છે, તેમાંના કેટલાક લોક પ્રચાર વડે રૂઢ છે તથા કેટલાક રૂઢ પણ નથી, તો તેમનું શું પ્રયોજન છે? હે મહારાજ, આ જગત પૂર્વે અસત હતું અને પછી તે સદરૂપ થયું. આ શ્રુતિના અર્થની સંગતિ શી રીતે મળે? અથવા તો અસદે વેદમગ્ર આસીત, આ સર્વપ્રથમ અસત હતું અને સદેવ સૌમ્યે દમગ્ર આસીત, આ સર્વપ્રથમ સદરૂપ જ હતું ઇત્યાદિ શ્રુતિઓના અર્થની પરસ્પર સંગતિ શી રીતે મળે? હે મહામુનિ વસિષ્ઠજી, શૂન્ય આકાશમાંથી આ હિરણ્યગર્ભ શી રીતે થાય? આકાશનો, ચિદાકાશનો જો એવો પ્રભાવ જ છે, તો પછી એ આકાશ સર્વત્ર હોવાથી સર્વ ઠેકાણે બીજા હિરણ્યગર્ભો કેમ થતા નથી? વળી ઔષધિઓના પોતપોતાના પૂર્વ બીજ આદિને ઉત્પન્ન કરવાના સ્વભાવો અને બીજા અગ્નિ આદિના ઉષ્ણપણા આદિના સ્વભાવો કેમ સ્થિતિને પ્રાપ્ત થઈ રહેલા છે? હે મુનીશ્વર, આપ બોધને અનુસરી તે કહો. ઈચ્છિત કામને આપનાર પ્રયાગ આદિ ક્ષેત્રમાં એક જ પુરુષનું તેના કોઈ સ્નેહી સંબંધીએ જીવિત ચિંતવ્યું હોય અને તેના શત્રુએ મરણ ચિંતવ્યું હોય, પણ પછીથી તે શત્રુ તથા મિત્રનું મૃત્યુ થઈ જાય, તો પછી તે પુરુષની શી ગતિ થાય? હું આકાશની અંદર પૂર્ણ ચંદ્રરૂપ થાઉં એવી કામના કરીને અનેક ઉપાસકો ચંદ્રભાવને પ્રાપ્ત કરનારી ઉપાસના વિધિને અનુસરીને ધ્યાન કરે, તો તેમણે એકઠા કરેલા અને તુલ્યકાળે પ્રાપ્ત થયેલા ચંદ્રભાવના ફળો વડે આકાશ એક જ સમયે હજારો ચંદ્રવાળું કેમ થઈ જતું નથી? બીજું, લાખો ધ્યાન કરનારાઓ વડે ધ્યાન કરાયેલી એક જ સ્ત્રી એક જ સમયે તે સર્વની પત્નીરૂપ કેમ થઈ જાય છે અને તેમને એક જ કાળે ધ્યાનનું ફળ કેમ મળે? વળી તે સ્ત્રી એક જ છતાં તે સર્વેના ભિન્ન ભિન્ન સ્થળમાં રહેલા ઘરોમાં શી રીતે સ્થિતિ રાખી શકે? વળી તે પોતાના તપ વડે બ્રહ્મચારિણી છતાં અને પ્રત્યેક ઉપભોક્તાના તપ વડે સાધ્વી છતાં ઘણાઓના ઉપભોગમાં આવવાથી અસાધ્વી કેમ થાય? હે મહામુનિ, વરના પ્રભાવથી અને શાપના પ્રભાવથી હું આ ઘરમાંથી બહાર નહીં નીકળતા ઠેઠ કલ્પ પર્યંત સાતેય દ્વીપમાં રાજા થઈ ઘરની અંદર જ રહું એવી પરસ્પર વિરુદ્ધ વાત જ્યાં મેળવેલી હોય, ત્યાં એ ઘરની અંદર સર્વભોગ્ય વસ્તુની સ્થિતિ અને વરદાનનું અસ્તિત્વ કેમ ઘટી શકે? દાન, ધર્મ આદિ તપો તથા શ્રાદ્ધ આદિ પારલૌકિક કર્મો અહીં કરવામાં આવવાથી અહીં જ રહેલા હોય છે અને અમૂર્ત છે, તો તેમનું ફળ લોકાંતરમાં પરલોકમાં શી રીતે મળી શકે? વળી અદ્રષ્ટને ફળ આપનારું માનવામાં આવે તો પણ તે મૂર્તિમાન દેહ આદિમાં અધ્યાસ વડે પ્રીતિ ઉત્પન્ન કરાવી ફળ આપે છે એમ કહેવું જોઈએ, પરંતુ પરલોકમાં તેવું ક્યાં હોય છે? આ લોકમાં અને પરલોકમાં વ્યવહાર કરનાર જીવ કંઈ સાકાર નથી. હે મહારાજ,
દેશાંતરમાં અને કાળાંતરમાં જીવ કાંઈ આ દેહ સહિત હોતો નથી કે તેના આશ્રયે ફળનો અનુભવ સંભવે. તેથી તે વાત અનુભવ બહારના જેવી ભાસે છે. આ બધું મને અઘટિત જેવું જણાય છે, તો તે બરાબર ઘટિત શી રીતે થાય? જેમ સંધ્યાકાળના અંધકારને પોતાની કાંતિ વડે ચંદ્રમાં નિવૃત્ત કરે છે, તેમ આપ ઉપર વર્ણવેલા મારા સંશય સમુદાયને શુદ્ધ અને શીતળ વાણીથી દૂર કરો. હે મહારાજ, પરમાત્માના વિષયમાં સર્વ સંશયનો નાશ થવાથી પ્રસિદ્ધ રીતે ઉભય લોકનું હિત થાય છે. માટે આપ મારા સંશયને કાપી નાખી મને પરમ વસ્તુનો બોધ આપો. કેમ કે આપ જેવા મહાત્માઓનો સમાગમ કોઈને પણ તુચ્છ ફળ આપનાર થતો નથી. કેમ કે આપ જેવા મહાત્માઓનો સમાગમ કોઈને પણ તુચ્છ ફળ આપનાર થતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાપ્રશ્ન નામનો સર્ગ 206મો સમાપ્ત. સર્ગ 207મો, પ્રશ્નોનું સમાધાન. આ 207મા સર્ગમાં ક્રમને નહીં સંભાળતા કેટલાયક પ્રશ્નોનું સમાધાન થશે અને બીજા પ્રશ્નોનું સમાધાન પાછલા 3 સર્ગો વડે કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ, તમને સ્પષ્ટ સમજાય તેવી રીતે હું કહું છું તે તમે સાંભળો. તે વડે તમારા સર્વ સંદેહો સંપૂર્ણ રીતે નિર્મૂળ થઈ જશે. આ સર્વ જગતના ભાવો સદૈવ અસદરૂપ છે અને સદૈવ સદરૂપ પણ છે. કેમ કે જેવી દ્રઢ સંકલ્પની સ્ફૂર્તિ હોય છે તેવી જ તેની સ્થિતિ હોય છે. હે મહારાજ, ચિદાત્મા અમુક પ્રકારનો જ છે એવી દ્રઢ ભાવના થાય છે ત્યાં તે તેવા જ પ્રકારનું અવશ્ય થઈ જાય છે. પછી તે ભલે સદરૂપ હો કે અસદરૂપ હો તે વિશે કંઈ જોવાનું નથી. ચિદાત્માનો આવો અચિંત્ય શક્તિવાળો સ્વભાવ જ છે. તે ચિદાત્મા પ્રથમ તો એક દેહને જ ભ્રાંતિ વડે અધ્યાસ વડે આત્મારૂપ સમજે છે અને તે દેહ સંબંધી ચિદાત્મા પોતે જ દેહના ધર્મોને પોતાનામાં આરોપી લે છે. મનુષ્યો સ્વપ્નમાં અને જાગ્રતમાં દેહને અનુભવનાર ચિદાત્માને જ અનુભવે છે. બાકી દેહાદિક જે ચેતનરૂપ જણાય છે તે કાંઈ તેનો પોતાનો ખાસ ધર્મ નથી. આમ કોઈક ભ્રાંતિ જ્ઞાન જ શરીરના આકારે પ્રતીતિમાં આવે છે. બાકી શરીર કાંઈ બીજી વસ્તુ નથી. જેમ ચિદાત્મામાં જેમ અત્યારે છાપેલું વાંચું છું, પછી સુધારશું. જેમ સ્વપ્નમાં અવશ્ય આશ્રય કરવા યોગ્ય અને સ્વપ્નને અનુભવનાર ચિદાત્મા જ સ્વપ્નમાં, અહીંયા છે સ્વપ્નમાં ઉમેરો, જેમ આગળનું કાઢી નાખો, સ્વપ્નમાં ત્યાંથી લઈ અને અહીં ઉમેરવાનું છે. જેમ અવશ્ય આશ્રય કરવા યોગ્ય અને સ્વપ્નને અનુભવનાર ચિદાત્મા જ હવે સ્વપ્નમાં એવા સ્વપ્નના આકાર વિવર્તરૂપ ભાસે છે, તેમ સૃષ્ટિના આરંભકાળમાં સર્વ કારણના અભાવને લીધે ચિદાકાશ જગતના આકારે ભાસે છે. જગતનું સ્વપ્નના કરતાં શું જુદાપણું છે? એ બંને સમાન જ છે. બ્રહ્મ એવી સંજ્ઞાને ધારણ કરી રહેલું જે નિર્મળ ચિદાકાશ છે તે જ આ જગતના આકારે ભાસે છે. તો પછી જગતની ચિદાકાશથી વળી જુદાઈ કેવી હોય? એવી રીતે અવિકારી પરબ્રહ્મ પોતે જ જગતરૂપે સ્થિતિને ધારણ કરી રહેલ છે. એમ લોક, વેદ અને મહાશાસ્ત્રો વડે પૂર્વાપર વિચાર કરતા શુદ્ધ રૂપે અનુભવાય છે. વળી મેં પણ તે જ વાત અહીં કહેલી છે. સર્વ પ્રાણીઓની બુદ્ધિમાં દ્રઢ અનુભવ વડે રૂઢ થયેલી સત્તા રૂપે સર્વત્ર પૂર્ણ અને મહાત્માઓએ અનુભવથી કહેલ એવા જગતના ચિન્માત્રપણાનો નિષેધ કરી જે મૂળ પુરુષો અંધારા કૂવામાં પડેલા દેડકાની પેઠે મોહના બળથી માત્ર વર્તમાન અનુભવને જ પ્રમાણરૂપ ગણે છે અને આત્માનું ચૈતન્ય સ્ફૂર્તિનું કારણ જડ શરીર છે એવા પ્રકારના મોહને ધારણ કરી રહે છે, તેઓ અવિવેકી અને ઉન્મત્ત છે. આપણી પારમાર્થિક કથામાં તેઓ યોગ્ય જ નથી. કેમ કે મદોન્મત્તની અને મદ વગરના ડાયા માણસની તથા મૂઢની અને વિવેકીની પરસ્પર કથા શાને હોય? આ ત્રણેય લોકની અંદર જે વિદ્વાનની કથા વડે સર્વ સંશયોનો નાશ ન થાય તે મૂર્ખ કથા જાણવી. તો જે મૂઢ બુદ્ધિવાળા ચારવાક આદિ પ્રત્યક્ષ જ પ્રમાણ છે. માટે શ્રુતિ આદિ વડે કાંઈ પણ સિદ્ધ થતું હોય તે ગ્રાહ્ય નથી એમ કહે છે તે યુક્તિ રહિત છે. તે સર્વથી વિરુદ્ધ છે અને વિવેકી પુરુષોને કર્ણ કઠોર હોવાથી તે શિલાની પેઠે કઠે છે. આથી આવા તેના ભાષણને લીધે જ વિદ્વાનો તેને કૂવામાં પડેલા એક આંધળા દેડકા રૂપ કહે છે. કેમ કે તે પૂર્વાપર વિચાર છોડી દઈને
વર્તમાન માત્રને બતાવનાર પ્રત્યક્ષને જ પશુની પેઠે પોતાની બુદ્ધિથી વળગી રહે છે, પરંતુ વેદોને અને તત્વજ્ઞ લોક આદિને પૂછશો તો તેઓ મારી જેમ જ પોતાના અનુભવયુક્ત વિચારો બતાવશે. એથી સંશયોનો ક્ષય થઈ જાય છે. જો પ્રત્યક્ષ ચૈતન્ય જ શરીરરૂપ હોય તો ચૈતન્યની સર્વવ્યાપકતાને લીધે શબ શા માટે ઉઠતું નથી, એવી જેને શંકા થતી હોય તેવા મૂઢ માણસોને માટે અહીં નીચે પ્રમાણે ખુલાસો આપીએ છીએ. બ્રહ્મરૂપ છતાં હિરણ્યગર્ભને વિશે થઈ રહેલા બ્રહ્માનું તમારા સ્વપ્નનગરની પેઠે જે કાંઈ સંકલ્પનગર પ્રસરી રહ્યું છે તેનું જ આ જગતને આકારે ભાન થાય છે. માટે વસ્તુતઃ જોઈએ તો આ સર્વ નિરંતર ચિન્માત્ર છે. તેમાં પોતાના સ્વપ્નનગરના દ્રષ્ટાંતથી તમારે કાંઈ પણ ભ્રાંતિ રાખવાની નથી. જેમ સ્વપ્નની અંદર દિશાઓ, પર્વતો, પૃથ્વી આદિ અને નગર આદિ સર્વ ચિદાકાશરૂપ છે એ અનુભવ સિદ્ધ છે, તેમ આ જગતનું પણ સમજવાનું છે. બ્રહ્મ ચિદાકાશ ઘન છે, વિરાટ તેના સંકલ્પનગર રૂપ છે અને હિરણ્યગર્ભ પણ શુદ્ધ ચિદ્રૂપ છે. તો પછી તેની પેઠે આ જગત પણ શુદ્ધ ચિદ્રૂપ છે. તમારા સંકલ્પનગરની પેઠે હિરણ્યગર્ભના સંકલ્પની અંદર જે જે પ્રકારે કલ્પાયેલું છે તે જ પ્રમાણે અનુભવમાં આવે છે. તમારા સંકલ્પપુરની પેઠે એ હિરણ્યગર્ભના સંકલ્પપુરની અંદર જે પ્રમાણે સંકલ્પિત છે તે પ્રમાણે છે. ચિદ્રૂપ હિરણ્યગર્ભે પ્રથમથી જ જે પ્રમાણે દેહની ચપળતા અને જડતા, દેહ જીવતો હોય ત્યાં સુધી હાલે ચાલે અને મરી ગયા પછી તે જડ થઈ જાય એ પ્રમાણે નિયત કરી રાખે છે, તે પ્રમાણે જ તે અનુભવમાં આવે છે. બીજા પ્રકારે તે અનુભવમાં આવે નહીં. મહાપ્રલયને અંતે પાછી સૃષ્ટિની પ્રવૃત્તિ થાય છે. હવે સર્વ કારણના અભાવને લીધે તે સમયે કશું દ્રવ્ય હોતું નથી. તેમજ પૂર્વ પ્રજાપતિનું વિમુક્તપણું થઈ જવાથી તેની સ્મૃતિ પણ સંભવતી નથી. તેથી સ્વયં જ્યોતિ બ્રહ્મ જ જગતના આકારે વિવર્ત રૂપે ભાસે છે એમ સિદ્ધ થાય છે. બાકી દ્રવ્ય આદિ કશું વાસ્તવિક રીતે નથી. પ્રથમ બ્રહ્મે પોતે જ હિરણ્યગર્ભ રૂપે પોતાના આત્માને જોયો અને પછી તેણે પોતાના સંકલ્પનગરને જગત રૂપે જાણ્યું. બાકી વસ્તુતઃ જોતા એ બંને ચિદાકાશ રૂપ છે. જેમ સંકલ્પનગર કેવળ ચિન્માત્ર હોવા છતાં પણ તેનું અમુક આકારે ભાન થાય છે, તેમ ચિન્માત્ર તત્વના એક વિલાસરૂપ આ જગતનું પણ વિના કારણે અમુક આકારે ભાન થાય છે. શરીર ભલે હો અથવા ન હો, પણ જ્યાં જ્યાં ચિદાકાશ રહેલું છે અને પોતાના આત્માને જ્યાં જ્યાં અવસ્થિત થઈ રહેલો સમજે છે ત્યાં ત્યાં અદ્વૈતવાળું જગત ખડું થઈ જાય છે. આથી જ સ્વપ્નનગરની પેઠે અને સંકલ્પનગરની પેઠે ચિદાકાશ જીવ મરણ પછી પણ જગતને દેખે છે. જેમ સૃષ્ટિના આદિમાં ચિદાકાશ પૃથ્વી વગેરે વિના પૃથ્વી વગેરે જગત રૂપે ભાસે છે, તેમ મરણ પછી પણ તે સર્વ જગત સ્વરૂપે ભાસે છે. જેમ પ્રબુદ્ધ થયેલા પુરુષને જણાતા સ્વપ્ન સંબંધી દેશકાળ તેના જાગ્રત સંબંધી દેશકાળને જરા અણુ માત્ર પણ વ્યાપ્ત થતા નથી, તેમ પરલોકને પ્રાપ્ત થયેલા પુરુષને પણ ઐહિક દેશકાળ વ્યાપ્ત થતા નથી. પ્રબુદ્ધ પુરુષની દ્રષ્ટિમાં ચિદાકાશની અંદર આ જગત સ્ફુટ રૂપે પોતાને અનુભવમાં આવતા છતાં પણ નથી. અને જેમ આકાશમાં કારણ નથી તેમ તેનું પણ કશું કારણ નથી. જેમ સૂતેલા પુરુષને સ્વપ્નની અંદર આ ચિદાકાશ જ મિથ્યા રૂપે સ્વપ્ન સૃષ્ટિના આકારે ભાસે છે, તેમ પરલોકના અતિથિ થયેલ પુરુષને એ ચિદાકાશ જ સૃષ્ટિના આકારે ભાસે છે. પરલોકને પ્રાપ્ત થયેલા પુરુષને ચિદાકાશ જ પ્રથમથી તેવા આકારે નહીં થઈ રહ્યા છતાં સ્વર્ગ, પૃથ્વી, પર્વત, યમ આદિ વડે યુક્ત ભાસે છે અને જાણે તે પૂર્વ સિદ્ધ હોય તેવું વિસ્તૃત જણાય છે. આ હું મરી જઈ પાછો નારકી ભાવથી ઉત્પન્ન થઈ યમલોકમાં આવ્યો છું અને ત્યાં શુભ અશુભ ફળ ભોગવું છું, એવી ભ્રાંતિને જ અતિ ઘાટાપણાથી મરેલ પ્રાણી અનુભવે છે. આ ભ્રાંતિરૂપી મોહ મોક્ષના ઉપાયોમાં આદર નહીં આપનાર પુરુષમાંથી કદી પણ શાંત થતો નથી, પણ બોધને લીધે વાસનાનો ક્ષય થતાં જ એ મોહની શાંતિ થાય છે. ચિદાકાશની અંદર જો કે વસ્તુતઃ ચિદાકાશ જ રહેલું છે, તો પણ અપ્રબુદ્ધ પુરુષના આત્મામાં રહેલી ધર્મ અધર્મ સંબંધી વાસના જગતના રૂપે પ્રતીતિમાં આવે છે. ચિદાકાશની અંદર જો કે વસ્તુતઃ ચિદાકાશ જ રહેલું છે, તો પણ
અપ્રબુદ્ધ પુરુષના આત્મામાં રહેલી ધર્મ અધર્મ સંબંધી વાસના જ જગતના રૂપે પ્રતીતિમાં આવે છે. જગતનું સ્વરૂપ શૂન્ય નથી, તેમ સત સ્વરૂપ પણ નથી, કિંતુ ભ્રમ નામને ધારણ કરી રહેલું ચૈતન્ય જગતના રૂપે વિવર્ત ભાવથી ભાસે છે. અજ્ઞાનને લીધે એ અનર્થરૂપ ભાસે છે, પરંતુ જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો તે બ્રહ્મરૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મહાપ્રશ્નોત્તર નામનો સર્ગ 207મો સમાપ્ત. સર્ગ 208મો વિધાતાની ઈચ્છા. આ 208મા સર્ગમાં દૂર દેશમાં થતા યત્નો વડે બીજે ઠેકાણે પણ પ્રજાને તેવા ફળની પ્રાપ્તિ થાય એવી વિધાતાની ઈચ્છા વિશે વર્ણન કરાશે. વશિષ્ઠ બોલ્યા, પોતાને ઘેર બેઠા છતાં પ્રજાઓને અસંબદ્ધ અને નિરવયવ એવા દૂરના વૃત્તાંતો વડે શુભાશુભ ફળની પ્રાપ્તિ કેમ અને શી રીતે થાય છે તે સંબંધમાં હું કહું તે તમે સાંભળો. પ્રથમ વસ્તુતઃ જોતાં આ જગત એક હિરણ્યગર્ભના સંકલ્પ નગરરૂપ છે. તે દ્રશ્યરૂપે સમજાયું હોય તો દ્રશ્યરૂપ છે, અને બ્રહ્મરૂપે સમજાયું હોય તો બ્રહ્મરૂપ છે. હિરણ્યગર્ભ પોતાના એ સંકલ્પ નગરની અંદર જેવા જેવા સંકલ્પની કલ્પના કરે છે તેવી તેવી રચના તેને દેશકાળમાં અનુભવમાં આવે છે. જેમ તમારે પોતાના સંકલ્પમય ગૃહની અંદર જે પ્રજા હોય તે તમારા સંકલ્પને જ અનુસરી થઈ રહી હોય છે, તેમ આ બ્રહ્માના સંકલ્પથી ખડા થઈ ગયેલા જગતની અંદર પણ બ્રહ્માના સંકલ્પથી ખડા થઈ ગયેલા જગતની અંદર પણ આ સર્વે પ્રજા બ્રહ્માના સંકલ્પને અનુસરી રહેલી છે. બ્રહ્માના સંકલ્પને ખ્યાલ આપ્યો?